મેઘજી બારવટીઓ ભાગ 2માં આજે આપણે ફરી મળીશું. તેની પહેલાં તમે અમારી ચેનલને લાઇક ના કરી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળ આપણે જોયું હતું કે મેઘજી ગુનેગારમાંથી એક દેશ સેવક બની ગયો હતો. ત્યાર પછી એક અલગ જ વળાંક જોવા મળે છે, એટલે કે ભરૂચના કોંગ્રેસી આગેવાનીઓની ભલામણથી સારોદના જમીનદારની દીકરી નાગબાને પરની મેઘજી ઘરબારવાળો થાય છે. નાગબાના બાપે કરિયાવરમાં અણખી અને મંગનાદની જમીન આપી. એક ખેડૂત થયો અને તેની સેવાની ધગશ, સારા વિચારો, સમાજે તેને પોતીગો કર્યો. છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ, ડૉક્ટર ચંદુભાઈ દેસાઈ જેવા મોટા દેશ સેવકો તેને મળ્યા અને તેમની ભાઈબંધી થઈ. પોતે તેઓ રાષ્ટ્રવાદી સ્વતંત્ર સેનાની તરીકે નવી આગવી ઓળખ ઊભી કરી. 1923માં નાગપુરમાં જંડિયા સત્યાગ્રહમાં નાસિક જેલમાં ગયેલા છોટુભાઈ પુરાણી, ડૉક્ટર ચંદુભાઈ દેસાઈ વગેરે છૂટીને ભરૂચ આવ્યા. ત્યારબાદ 1942માં મેઘજી સહિત 22 સભ્યો ભેગા થઈને તેમણે ભરૂચ જિલ્લામાં એક આઝાદ પાર્ટીની નામની રચના કરી. અંગ્રેજ સરકાર સામે તેમને બહારવટું ખેલ્યું અને અંગ્રેજ સરકાર તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આ આઝાદ પાર્ટીએ વેડજ પોલીસ સ્ટેશન, સરબાન પોલીસ સ્ટેશન, અંબાલી પોલીસ સ્ટેશનમાંથી રાઇફલ અને બંદૂકો લૂંટી. તે સિવાય લીલાપુર લખતર વચ્ચે 2 વાર ટ્રેનમાંથી અંગ્રેજોની સરકારી રકમ લઈ જતી ટ્રેન લૂંટેલી. આવા દિલધડક ઘણા ઓપરેશનો આઝાદ પાર્ટીએ કર્યા હતા. 1932થી મેઘજી સૌની સાથે હતો. અણખી ગામ પરથી તેની પત્ની સાથે તેને હટાવી દીધો હતો, કેમ કે તેનો કેટલોક ઉપયોગ કરવો એ પ્રશ્ન ઊભો થયો હતો અને 1932થી 1942 સુધી તે સુધરી ગયેલો હતો. કોણ શત્રુ છે, કોણ મિત્ર છે તેનો અંદાજ તેને આવી ગયો હતો. એક સમયનો રીઢો ગુનેગાર લોકોના મગજમાં દાગ કરી ગયેલો હતો, એટલે સૌપ્રથમ વેડજ પોલીસ સ્ટેશન લૂંટવાની યોજનાની અંદર તેમનો ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળે તો બધો શ્રેય મેઘજીને જાય તેવો હતો. પરિણામે આઝાદ પાર્ટીના સભ્યોએ વેડજ પોલીસ સ્ટેશન લૂંટવામાં તારા જેવા બીજા મરણીયા યુવાનની જરૂર છે તેમ કહી એવા 2 યુવાન લઈ આવ તેવું મેઘજીને કહ્યું અને મેઘજી પોતે પોતાના 2 સાથીદારોની શોધમાં સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. તે માટે તેને નાણાં અને સાધનો આપવામાં આવીને વિદાય કરવામાં આવે છે. તેઓ ધોળકા, ધંધુકા, ભાલ પ્રદેશમાં પોતાના સાથી મિત્રોને શોધવા ઉપડી ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેમની પત્ની નાગબાનો પ્રશ્ન ઊભો થયો કે તેમને ક્યાં રાખવા. તો નાગબાને ભૂગર્ભમાં ન જાય તો અંગ્રેજ પોલીસ તેમની આકરી પૂછપરછ કરે, તેમને પકડે. પરિણામે તેમને શરૂઆતમાં શ્રી વિષ્ણુ દત્તાત્રેય ભાખરેના કુટુંબમાં રાખવામાં આવ્યા. સૌએ તેની પત્ની નાગબાને નિર્મલાબહેન તરીકે ઓળખતા હતા. તેઓ 2 ચોપડી ભણેલા હતા, ખડતલ, હોશિયાર અને સરળ સ્વભાવના હતા, તેમજ ઊંચા રાજપૂત કુળના હતા, એટલે કે ખમીરવંતી સ્ત્રી હતી. શરૂઆતમાં તેમને શ્રી વિષ્ણુ દત્તાત્રેય ભાખરેના કુટુંબમાં રાખવામાં આવ્યા હતા. 20 સપ્ટેમ્બર 1942ની રાત્રિએ ગજેરા ગામમાં શ્રી મણિભાઈના ઘરમાં ભૂગર્ભવાસીઓએ એકત્રિત થયા. 21મી સપ્ટેમ્બરે સૌ મોં મીઠું કરીને નીકળી પડ્યા. બપોરના 3-4 વાગ્યાના ગાળામાં વેડજ પોલીસ સ્ટેશનના થાણા ઉપર હુમલો કરી રાઇફલ અને કારતૂસો લૂંટી લીધી. બ્રિટિશ સરકારના ગૃહ ખાતાની ફાઇલની અંદર પણ આ હુમલાની નોંધ લીધેલી છે. એમાં પણ નામચીન ગુનેગાર મેઘજી બારવટીયાનું નામ આવે છે કે પોતાના સાથીદારો સાથે તેને આ ટોળકીએ વેડજ પોલીસ સ્ટેશનના થાણા ઉપર હુમલો કર્યો તેવું નોંધાયેલું છે. તે સિવાય ચંદ્રશંકર ભટ્ટ વગેરે ગુનેગારો તેમની સાથે આ લૂંટ કેસમાં જોડાયા હતા તેવો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પરંતુ ચંદ્રશંકર ભટ્ટે પોતે મેઘજી આ હુમલાની અંદર સામેલ ન હતો તે બાબતની ચોખવટ કરે છે કે તે લખે છે કે મેઘજીનું ઘડતર ત્યારે કાચું હતું. અમને ખાતરી કરાવવામાં આપવી હતી, એટલે કે તે બળે તેને ગણતા વધારે બળ ધરાવતા હતા સાથીદારો અમારી પાસે છે અને સૌ મેઘજી જેવા ચડિયાતા છે. વેડજના મામલામાં સફળ રહ્યા હોત અને સફળ થયા હોત તો અમારા સાથીદારોનો કોઈ મનમાં કોઈ વખત પણ અંધશ્રદ્ધાનો કોઈ અંશ પેદા થાય. એટલે મેઘજી સાથે ન હોય તો સફળતા મળતી નહીં. ત્યારે બીજી બાજુ મેઘજીના મનમાં પણ ન કરે નારાયણને કોઈ વખત એવો ગૌરવ જાગે કે બધી સફળતાનું કારણ પોતે જ છે.
આમ આ બાણિયા બ્રાહ્મણ અને છોકરાઓનું આમું કામ કરવાનું ગજું નથી. આ બંને પ્રકારની ભવિષ્યમાં થનાર માનસિક અસરને ધ્યાનમાં રાખીને મેઘજીને જાણી જોઈને આ વેડજ પોલીસ લૂંટ કેસમાં મેઘજીને અલગ રાખવામાં આવ્યો.